હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજના જમવામાં બનાવ્યું છે ભીંડા બટેટાનું શાક, મગ, છાશ, પછી થાબડી છે, કાકડી, પાપડ, હળદર, તળેલા મરચાં, રીંગણા મેથીનું શાક છે. અને આ મારા નણંદ ભાઈ બીજની થાબડી દઈ ગયા છે અને ભાત. તો આજના જમવામાં છે થેપલા, સૂકી ભાજી, ડુંગળી ટમેટાનું સલાડ, તળેલા મરચાં, છાશ અને ચેવડો છે, ફરાળી ચેવડો કોઈને ખાવો હોય તો સાથે, અને દહીં. તો ચાલો હવે જમી લઈ બધાય. તો વાની ડીશ લઈને આવતી હતી ને રૂમમાંથી, તો પડી ગઈ. આ જોવો ચેવડો ને બધું ઢોરાઈ ગયું. પછી ડીશ લઈ લીધી એના પપ્પાએ એના હાથમાંથી, ગોથું ખાઈ ગઈ અમારા વાની બેન. તો વાની આવી ગઈ છે એના નાનીની ઘરે ફટાકડા ફોડવા માટે. બધા અહીંયા બેઠા છીએ, વાની ફટાકડા ફોડે છે. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજના જમવાના મેનુમાં છે દૂધી ચણા દાળનું શાક, રોટલી, છાશ, ટિંડોરા મરચાંનો સંભારો, ચટણી, હળદર, કાકડી, પાપડ અને દાળ ભાત. આપણે જમવામાં બનાવવાનું છે ઇડલી સાંભાર. તો અહીંયા સાંભાર આપણે રેડી કરીને રાખ્યો છે. હવે એને તડકો દેવાનો છે સાંભારમાં. અને અહીંયા આપણી ઇડલી રેડી છે, સાથે નાળિયેરની ચટણી. અને હેતુને ઉત્પમ ખાવો છે તો આપણે થોડાક ઉત્પમ પણ કરશું. તો ઇડલી સંભાર રેડી છે. તો આજે આપણે સાઉથ ઇન્ડિયન મેનુ બનાવ્યું છે. તો એમાં છે ઉત્પમ, સાંભાર, પછી નાળિયેરની ચટણી અને ઇડલી અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. મારા હસબન્ડ છે ને એની કંપનીમાંથી આજે એક પાર્સલ આવ્યું છે. તો હવે આપણે એનું અનબોક્સિંગ કરશું અને જોઈએ એમાં શું છે, તમને દેખાડું. દિવાળી ટાઈપ ગિફ્ટ હશે એવું લાગે. વાહ, સેન્ડવિચ મેકર છે. સ્કાયલાઇન કંપની. વાહ.
દિવાળીની ગિફ્ટમાં છે સેન્ડવિચ મેકર. આ ગિફ્ટ આવી છે. વાહ, બ્લેક કલર છે અને આ સ્કાયલાઇન કંપની છે એનું છે સેન્ડવિચ મેકર. હવે આપણે આમાં સેન્ડવિચ બનાવશું. અત્યારે તો આવું એક હું યુઝ કરું જ છું. જ્યારે એ આપણે બગડે કે એવું થાય ત્યારે આપણે આને યુઝ કરશું. તો કમેન્ટમાં કહેજો કે આ દિવાળીની ગિફ્ટ કેવી લાગી તમને લોકોને. આજે આપણે જમવામાં બનાવ્યું છે. વાની બેન તો છે ને, એ ગયા છે એના નાનીની ઘરે રોકાવા. 2 દિવસ થયા ગઈ છે એટલે તમને બ્લોગમાં નહીં દેખાય. એની માસી આવી છે ને તો એ કે મારે જવું છે રોકાવા માટે. કોબી બટેટાનું શાક, અડદની દાળ, રોટલી, કાકડી, પાપડ, હળદર છે અને આ લીલું લસણ છે કકડાવેલું ઘીમાં, અને આ ટોપરાની ચટણી. કાલે આપણે ઇડલી સાંભાર બનાવ્યા હતા ને તો એ ચટણી બનાવી હતી, અને છાશ અને ભાત. તો મારા કાકાજી અને કાકીજીનું ફેમિલી આજે આવી ગયા છે ન્યૂ યર માટે. તે દિવસે નહોતા આવ્યા તો એ લોકો આજે બેસવા આવી ગયા છે. હેલો હલો સીધી બાપી બ્લોગર યુટ્યુબર. કેમ છો કાકી? બસ મજામાં. જય મહાદેવ. તબિયત પાણી સારા ને? હા, બહુ જ સારું છે. અને જોવો અહીંયા બધા બેઠા છીએ. મમ્મી પપ્પા અહીંયા બેઠા છે અને બધાય અમે જૂની વાતો કરી છે બધાય, અને ટીવીમાં અમારા વ્લોગ જોઈ છે જૂના બધાય. આજે કાકા કાકીને બધા આવ્યા છે તો આપણે રાતના જમવામાં બનાવ્યું છે વઘારેલો રોટલો છે, છાશ છે, આમાં ખીચડી, બટેટાનું શાક, ડુંગળી ટમેટાનું સલાડ અને છે રોટલી. આટલું છે આજના મેનુમાં. અને હવે બધાય સાથે અમે જમશું. કાકાને અહીંયા સોફા ઉપર બેસાડી દીધા છે કેમ કે એ નીચે નથી બેસતા, અને અમે બધાય હવે અહીંયા નીચે જમવા બેસશું. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ.